નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે. કર્મ આપણે જે જન્મ કરીએ છીએ, આ 11 વસ્તુઓ આપણો આગામી જન્મ નક્કી કરે છે. તમે બધા જાણો છો કે વ્યક્તિ જે પણ કર્મ કરે છે તેનું પરિણામ પણ જાણતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આપણા મનુષ્યો દ્વારા કરવામાં આવેલા કેટલાક કાર્યો એવા હોય છે જે તેઓ કરે છે? મૃત્યુ પછી પણ આપણને છોડતા નથી અને આ ઉપરાંત આ કર્મો આપણો આગામી જન્મ પણ નક્કી કરે છે. જો કે ગરુડ પુરાણ આપણને આ સંબંધમાં વિગતવાર માહિતી આપે છે અને આજે અમે તમને ગરુડ પુરાણમાંથી લીધેલા આવા જ કેટલાક વધુ કર્મો જણાવીશું. અમે તમને તેના આધાર વિશે જણાવીશું, જેના આધારે માણસ વિવિધ પ્રકારના પ્રાણીઓની પ્રજાતિઓ પ્રાપ્ત કરે છે. તો ચાલો ફરી એકવાર ગરુડ પુરાણના 11 મુદ્દાઓ પર વિગતવાર પ્રકાશ પાડીએ. આજની પ્રસ્તુતિ નંબર 1 છે કે આપણે મિત્ર સાથે વાત કરીએ તો આ દુનિયામાં મિત્રતાનો સંબંધ છે. મહાન કહેવાય છે કે સમય આવે ત્યારે સાચો મિત્ર પોતાનો જીવ પણ બલિદાન આપી શકે છે. પરંતુ મિત્રો, જ્યારે કોઈ સાચા મિત્રને છેતરવા લાગે ત્યારે શું થાય છે? ગરુડ પુરાણમાં આવા લોકો વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ તેના મિત્રને છેતરે છે તો મૃત્યુ પછી તેણે નરકમાં જવું પડશે અને તે જ સમયે તેનો આગામી જન્મ પર્વતોમાં રહેતા ગીધના રૂપમાં છે. નંબર 2 મિત્રો, આ દુનિયામાં તમને એવા ઘણા લોકો જોવા મળશે જેઓ પોતાના ધર્મની સાથે સાથે અન્ય ધર્મોને પણ સમાન રીતે માન આપે છે. જ્યારે કેટલાક લોકો એવા પણ છે કે જેઓ બીજાના ધર્મની પરવા નથી કરતા, પરંતુ તેઓ પોતાના ધર્મને પણ એક જ નજરથી જુએ છે. પરિપ્રેક્ષ્ય આવા લોકો ભૂતકાળમાં લખેલી વાતોને નજરઅંદાજ કરીને પોતાની નીચી બુદ્ધિ બતાવે છે. આ લોકોના સંદર્ભમાં ગરુડ પુરાણ કહે છે કે આમ કરવાથી તેમને ન તો કંઈ મળશે અને ન તો આગામી જન્મ કૂતરાના રૂપમાં થશે. પોતાના સ્વભાવને કારણે આ શેરીઓમાં ભસતો રહેશે, પરંતુ ન તો કોઈ તેને ધ્યાનથી સાંભળશે કે ન કોઈ પ્રતિક્રિયા આપશે. પછી જ્યારે તેને તેની ભૂલનો અહેસાસ થશે ત્યારે જ તે તેના સ્વરૂપમાંથી મુક્ત થશે. નંબર 3 પોતાના મિત્રોનો અનાદર કરવા પર. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિનું જીવન તેના પરિવારના સભ્યોના સમર્થન વિના શક્ય નથી અને આમાં માતા-પિતા અને શિક્ષકોની વાત અલગ છે. તમે સારી રીતે જાણો છો કે કોઈ પણ મનુષ્ય શિખરે પહોંચવાનું કામ ફક્ત ગુરુ જ કરી શકે છે. જે વ્યક્તિ પોતાના માતા-પિતા અને ગુરુનો અનાદર કરે છે અથવા તેનો અનાદર કરે છે તે મૃત્યુ પછી પુનર્જન્મ લે છે, પરંતુ ઘણી વખત પ્રયત્નો કરવા છતાં પણ ગર્ભમાંથી બહાર આવી શકતો નથી. તે અંદર જ મૃત્યુ પામે છે. નંબર 4 જે જ્ઞાન વહેંચતો નથી. મિત્રો, તમે સારી રીતે જાણો છો કે આપણા સનાતન ધર્મમાં બ્રાહ્મણોનું કેટલું મહત્વ છે. ધર્મ અનુસાર વિશ્વનો કોઈ પણ યજમાન, પછી ભલે તે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય, તે સક્ષમ છે પોતાના વતી દક્ષિણા આપવી. જો તે ન હોય તો પણ બ્રાહ્મણ ભગવાનની જવાબદારી છે કે તે તેના જ્ઞાનથી તેનું ભલું કરે, પરંતુ જો બ્રાહ્મણ તેમ ન કરે તો તેની પ્રતિષ્ઠા આમાં બગડશે એટલું જ નહીં, જીવન, પરંતુ આગામી જન્મમાં તેણે આ ધરતી પર વેલાના રૂપમાં આવવું પડશે અને પછી તેણે જીવનભર તેના કાર્યો માટે પસ્તાવો કરવો પડશે. 5મો નંબર, આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ પોતાની હરકતોથી દરેકનું દિલ જીતી લે છે.
પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે પોતાની ચાલાકીથી સાધારણ લોકોને મૂર્ખ બનાવતા રહે છે. તેઓ આખી જિંદગી આવું જ કહે છે, પરંતુ આ મૂર્ખ લોકો નથી જાણતા કે આ દુનિયા નથી. આમ તો દોડે છે, પણ જે આ દુનિયા ચલાવે છે તે દૂર બેસીને તેની આ બધી રચનાઓ જોઈ રહ્યો છે. મોડા તો હશે, પણ તેના ઘરમાં અંધારું નથી. ગરુડ પુરાણમાં આવા લોકો વિશે માહિતી છે. કહેવાય છે કે આ લોકો બીજા જન્મમાં ઘુવડ બની જાય છે અને પોતાની ચાલાકીનો પસ્તાવો કરતા રહે છે. નંબર 6. અપમાનજનક મિત્રો. જેમ તમામ પુત્રોની જવાબદારી તેમના માતા પિતાની સેવા કરવી અને તેમનું લગ્ન જીવન જીવવું છે, તેવી જ રીતે એક આદર્શ પુત્રવધૂની પણ એ જ ફરજ છે. પરંતુ તેનાથી વિપરીત સ્ત્રી જો તે તેના સસરાની સેવા કરતી નથી અને તેની સાથે દુર્વ્યવહાર કરતી રહે છે, તો તેના આગામી જન્મમાં તેણે આ પૃથ્વી પર લોહી પીનારા સાપ તરીકે જન્મ લેવો પડશે. નંબર 7. અનાજ કૌભાંડીઓ. મિત્રો, આપણા સનાતન ધર્મમાં દાનને સૌથી મોટું દાન કહેવામાં આવ્યું છે. જે વ્યક્તિ દાન કરે છે તે આ દુનિયામાં જ નહીં પણ સ્વર્ગમાં પણ પ્રખ્યાત છે. તેથી જ લોકો ભોજન સમારંભો અને ભંડારોનું આયોજન કરે છે. પરંતુ સાથે જ કેટલાક એવા લોકો છે જેઓ તેમના કોરિયન સ્કેમ રમે છે. ગરુડ પુરાણમાં આવા લોકો વિશે કહેવામાં આવ્યું છે કે તેમનો આગામી જન્મ છછુંદર અથવા ઉંદરના રૂપમાં થશે અને પછી તેઓ અનાજના દરેક દાણા માટે તરફશે. નંબર 8. દુરુપયોગ કરતા. મિત્રો, તમે જાણો છો કે માતા સરસ્વતી મનુષ્યના ગળામાં વાસ કરે છે. તેથી જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય ક્યારે એવા શબ્દો ન બોલવા જોઈએ જેનાથી બીજાની ભાવનાઓને ઠેસ પહોંચે. પરંતુ તેમ છતાં ઘણા લોકો અટકતા નથી. શબ્દો ખાય છે અને નાની નાની બાબતો પર બીજા લોકોને અપશબ્દો બોલવા લાગે છે. ઘણી વખત તેમને તરત જ જવાબ મળી જાય છે, પરંતુ તેમની જીદનો અંત ત્યારે આવી જાય છે જ્યારે આગલા જીવનમાં તેઓ બકરીના રૂપમાં આ સમસ્યાનો સામનો કરે છે. પૃથ્વી પર આવીને એકના સેવક બની જાય છે. નંબર 9. લંપટ આંખોવાળા. મિત્રો, આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ સ્ત્રીઓને ખૂબ જ સન્માનની નજરે જુએ છે અને સ્ત્રીઓ પ્રત્યે કોઈ પ્રકારનો દ્વેષ કે ખરાબ ઈચ્છા રાખતા નથી. આ દુનિયામાં એવા પણ કેટલાક લોકો છે જેઓ સ્ત્રીઓને જુએ છે. દુષ્ટ ઇરાદાવાળી દરેક સ્ત્રીના મનમાં માત્ર વાસના જ ચાલતી રહે છે, પણ એ મૂર્ખ લોકો એ નથી જાણતા કે કોઈને તેમની વાસના વિશે ખબર પડી જાય તો પણ તેમના કાર્યોની ખબર ન પડે. કોઈને ખબર હોય કે ન હોય, પણ ભગવાન ચોક્કસપણે તેમને જોઈ રહ્યા છે અને જ્યારે સમય આવશે તે ચોક્કસપણે તેમનો ન્યાય કરશે. આવા લોકો વિશે એવું કહેવામાં આવ્યું છે કે આ કરવાથી તેઓને ગધેડાની યોની મળશે અને પછી આ ગધેડો કોઈ સ્ત્રીને પણ પસાર થશે. વાસનાભરી નજર નાખી શકતા નથી. નંબર 10. અથવા એક વિચારશીલ સ્ત્રી. મિત્રો, આ દુનિયાની મોટા ભાગની સ્ત્રીઓ તેમના પતિ પ્રત્યે સમર્પિત છે અને તેમના મનમાં તેમના પતિ સિવાય અન્ય કોઈ પુરુષનો વિચાર નથી કરતી. પરંતુ વિશ્વની તમામ સ્ત્રીઓ એક જેવી નથી હોતી અને તેઓ સ્વભાવે વ્યભિચારીઓ. આવી સ્ત્રીઓ લગ્ન પછી સંબંધ બાંધવામાં રસ ધરાવતી હોય છે. જો કે તેમના કૃત્યોને લીધે તેમને ઘણી વખત સમજવું અને અપમાનિત થવું પડે છે. પરંતુ તેમની પ્રામાણિકતાનો ત્યારે અંત આવે છે જ્યારે તેમને આગામી જન્મમાં ગરોળી સ્વરૂપમાં આ પૃથ્વી પર આવવું પડે છે. નંબર 11. આત્મહત્યા કરનારા. મિત્રો,
આપણને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણને માનવ જીવન ખૂબ જ મુશ્કેલીઓથી મળે છે, પરંતુ તેમ છતાં આપણામાંના કેટલાક અજ્ઞાન લોકો સાંસારિક બાબતોની અકારણ ચિંતા કરે છે અને ઈશ્વરે આપેલા અમૂલ્ય જીવનને વેડફી નાખે છે. આવા લોકોના સંદર્ભમાં ગરુડ પુરાણ કહે છે કે આવા લોકોના સંદર્ભમાં તેઓએ સાપ બનીને પૃથ્વી પર પાછા આવીને પોતાની ભૂલ સુધારવી પડશે, તો જ તેઓ ભગવાને આપેલા આ જીવનની શ્રેષ્ઠતાને સમજી શકશે. તો મિત્રો, આ તે સંઘ હતો જે વ્યક્તિને તેના કરેલા કર્મો પ્રમાણે મળે છે. એટલે જ કહેવાય છે કે જીવનમાં આવ્યા છો તો કેટલાક સારા કાર્યો કરો, જેથી કરીને તે કર્યા પછી તમને સારા માણસો મળી શકે. માહિતી અહીં સમાપ્ત થાય છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી રામ લખો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.